સ્વાગત છે. તો આજે છે ને સવારે જો વહેલા ઉઠ્યા અને નાવામાં બધી લાઈન હતી એટલે વારો તો આવી ગયો, વહેલા ઉઠી ગયા હતા એટલે વાંધો નહોતો એવો. બધાએ નાહી લીધું છે ને હજી પણ અમુક લોકો નાહી છે ને એવું બધું ચાલે છે. મસ્ત મજાના આપણે નાસ્તો પણ કરી આવ્યા છીએ. નાસ્તામાં હતું ફાફડી, પેલું શું કહેવાય, ખાખરા, ચા ને બટેકા પૌવા. મસ્ત મજાનો નાસ્તો હતો. અને અહીં મમ્મી જો હજી માથું ઓળે છે. નાસ્તો કરીને તૈયાર થઈ ના નહીં, જય શ્રી કૃષ્ણ. શું વાર છે આજે? હા, 14 તારીખ છે, 14 ફેબ્રુઆરી. સંજુ અહીં ઉતાવળમાં નાહી લીધું કે બાકી? નાહી લીધું છે, બરાબર. તો આજે છે 14 ફેબ્રુઆરી. આજે ગુરુવાર કે શુક્રવાર કાંઈ ખબર નથી. 14 ફેબ્રુઆરી ને આજે છે શુક્રવાર ને આજે છે વાના રસમ. તો વાના રસમ છે ને આ હોલમાં જ કરવાની છે. એટલે આ હોલ છે ને આખો આપણે ખાલી કરી નાખ્યો છે અને ડેકોરેશનવાળા આવશે ને એટલે અહીંયા કરશે. અને જો રસાવળ ઘર તો મોટું છે એટલે કાંઈ ઇસ્યુ છે જ નહીં, બધા સમાય છે. આ સ્ટોર રૂમ છે, બધા પોતાના કપડા કાઢવા દાંત છે મારી મમ્મી પાસે હશે, જો ઓળખતા હતા. અને આ બાજુ જો દક્ષા કાકી દાંત ગોતતા ગોતતા આવે છે. અને અહીંયા સોનલ જમે છે. જમવામાં જો આ હતું ખાખરા, બટેકા પૌવા, ફાફડી, ચા, સલાડ, મરચાઈ હતા કા? હા, એટલે સોનલ તો જમવા બેઠી છે, મમ્મી ફોન ઉપર વાત કરે છે. અને અહીંયા જો ઋષિતાબેન છે. જય શ્રી કૃષ્ણ. એટલે એવું બધું અત્યારે ચાલે છે. બહાર પણ જો ઋષિભાઈ ઘોડિયામાં પોઢી ગયા છે. તો જો અહીંયા એક રૂમ આવે છે, અહીંયા પણ એક રૂમ છે. ઘણું મોટું મકાન છે. ચારે બાજુથી ગમે ત્યાં જઈ શકો તમે, ભૂલ ભૂલૈયા. આ બાજુ બધા જો કપડાં સુકવવા નાખી દીધા છે. તમે હકાવતા હતા ને, હસકાવતા હતા ને ઋષિવને જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ જો પ્રિયંકા કાકી અને શિલ્પા ફઈ બધા માથા ધોઈ નાખ્યા. નાસ્તો કરવાની મજા આવી. મજા આવી ગઈ ને? તો મજા જ હોય, લગનમાં મજા જ આવે. અને આ બાજુ મજા જ કરી હતી. હવે કાલ ખબર પડશે કેવી મજા આવે આપણે. એમને ડાન્સ કરતા હોય ત્યારે કાંઈ ન ખબર પડે. પહેલેથી છેલ્લે સુધી થાકતા નહીં, ઘરે બેઠા બેઠા બધા ડાન્સ કરતી ગઈ તો ખબર નહોતું કોણ મારે છે કોણ છે કાંઈ નહીં. મસ્તી મસ્તીમાં. અને અહીંયા જો મીરા બિસ્કિટ ખાઈ છે. હવે મીરા બિસ્કિટ ન ખવાય, બહુ નાસ્તો ન ખાઈ લેવાય. તો એવું બધું છે. અને ઋષિભાઈ જો હોઈ ગયા છે. અને આ બાજુ જો બે કાકી માથા ઓળે છે. તમારી ડિમાન્ડ છે દક્ષા કાકી, તમે અમદાવાદમાં રહ્યા ને કે તમને ખબર હોય કે જવું હોય એટલે દક્ષા આવજે. દક્ષા મને કે હાલો અહીંયા જવું છે, તમે જોયું છે? હા એમ સુરતમાં કોક કહે તો જાવી. એને સુરત એક દી કાકરિયા તળાવ જવું છે ને એક દી આમ જવું છે, ક્યાંય ન જવું. એટલે એમ જ થાય. અને અહીંયા જો બે બા બેઠા છે. અને આ છે અમારા બા. એને હું પ્રભાત્યા શીખો છો? પ્રભાત્યા શીખો છો? એ પણ ધ્યાને આપતા, એ ધ્યાને નથી આપતા પાછા. ઓય એ બા, પ્રભાત્યા શીખો છો એમ? એટલે તો અમારો વિડિયો ઉતારશો? હા, વિડીયો ઉતારું છે. હા, ને જો દે કાકી ચા લઈને આવે છે. તો તમે ગાઈ નાખો પ્રભાતી. સવારમાં ગયા હતા ને ગાવા, અત્યારે ગાઈ નાખો કે આવડતું હોય. જોરથી ગાવ થોડુંક તો આવશે. હજી જોરથી ગાવ. હા તો અને આ બાજુ ડેકોરેશન આ રૂમમાં કરવાનું છે, હોલમાં. એટલે ડેકોરેશનનો તો સામાન પણ આવી ગયો છે. વાના રસમ છે એટલે મટુકી પણ આવી ગઈ છે. જો બાકી પાટલા બાટલા, ખુરશી બુરશી. રોહિત જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ ગળું રહી ગયું છે પણ અમે તો થોડોક અવાજ આવતો હશે ને. અને સંદીપ તો ધ્યાન ન આપી, એનો વ્લોગ હોય તો જ તે. ને તો ચાલો ડેકોરેશન થાય એટલે બતાવી. આ બધા છે ને ઠક્કરનગરમાં ચાંદીની ખરીદી કરવા માટે જાય છે બધા.
અને આ છે જો વરરાજાના ફઈ કેવો ઠાક ભાગ લાગે છે કે નહીં લાગે પણ ઉત્સાહ એટલો છે એટલે કઈ કા ખબર નથી પડતી માન નથી આવવાનું તમે ખરીદી કરી આવો આવજો તમારે જ જવાનું એવું છે તો એવું બધું છે ને આ બાજુ જો ડેકોરેશન પણ ચાલુ થઈ ગયું છે નાના રસમનું જો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને હવે જો બપોરે કંઈક જમવાનું છે ને બધા મહેમાનો ધીમે ધીમે આવે છે તો આ છે શેરી નું પાર્કિંગ બધા મહેમાન આવે છે 1 બાય 1 સંજો અહીં ઊભી છે અને બાકીના મોટા ભાગના લોકો છે ઠક્કરનગરમાં ગયા છે એ ચાંદીના ઘરેણા જેવું મતલબ નકલી એમ તો એની ખરીદી કરવા માટે અને જો શેરી તો ખૂબ જ મોટી છે આ લોકોની ગમે એટલું હોય ને બધું 4 વ્હીલર બધું છે સમાય છે એવું બધું છે અને આ બાજુ જો ઋષિભાઈ ઉઠી ગયા છે ઋષિ મોઢામાં નાખવાનું નથી તો અને જો બા છે ને રમાડે છે ઋષિને હા તો બા જો ઋષિને રમાડે છે ઋષિ say hi hello everyone I am Rishi જય શ્રી કૃષ્ણ બધાઈને જય શ્રી કૃષ્ણ હા શું દાંત કાઢો છો શું દાંત કાઢો છો તને ગમ્યું અમદાવાદમાં લગ્ન કરવા ગમે ઋષિને એ ઋષિ ગઈમાં લગ્ન કરવા ઋષિને તો કોના લગ્નમાં આવ્યો છો હા કોના લગ્નમાં આવ્યો છો કાકાના લગ્નમાં આવ્યો છો અને જે એમાં પિયા પણ આવી ગઈ છે આવ્યા કે નહીં ઓલા ખરીદી કરવા ખરીદી કરીને આવ્યા કે નહીં ઈ વાત સાચી અને ઋષિ તો હજી નાનો છે ને બધા એની પાસે જાય છે ઓળખવા શીખે ને પછી ખબર કા ઋષિ ને એમાં લઈને બહુ સારું રમાડતા આવડે છે કા ઋષિ એમાં લઈને સારું રમાડતા આવડે છે અને આ બાજુ જો અમારે નાના રસ્તાનું ડેકોરેશન થાય છે ઋષિભાઈ ને રેમાલી પિયા બહુ સારી લસરપટ્ટી ખવડાવે છે ઋષિ તો મોટું થઈ ગયા લસરપટ્ટી ખાવા માંડ્યો ઋષિ હે ઋષિ લસરપટ્ટી ખાવા માંડ્યો લસરપટ્ટી ઋષિ એ ગયો દાંત તો કાઢ ઋષિ દાંત તો કાઢ ઋષિ છોકરીઓ છે રિસેપ્શનમાં ડાન્સ કરવાની છે એની પ્રેક્ટિસ કરે છે અત્યારે થોડોક ટાઈમ મળ્યો છે એટલે કે પ્રેક્ટિસ કરી નાખવી અમે આ બાજુ વાના રસમની ડેકોરેશન ચાલે છે થઈ ગયું ઓલમોસ્ટ તો અને ઋષિભાઈ તો ચપટી વગાડતા શીખી ગયા છે હમણાં ઋષિ ચપટી વગાડો જો હાથ મૂવમેન્ટ તમે હેન્ડ મૂવમેન્ટ જોજો ચપટી વગાડતા હોય ને એમ જો કા ઋષિ બા આ બાજુ ફરી જાય તડકો આવે છે અહીંયા ઋષિ ચપટી વગાડો ટકો હાય એને હાથે કરશે એ રીતના જો એનું મૂવમેન્ટ જો એને બધા હમણાં આમ કરીને ડબાય એ ઋષિ એટલે એને આમ ચપટી વગાડતા આવડી ગયું છે કાટકુ હા એવું કરે ને ડાન્સ કરે છે એમ અને આ પ્રેક્ટિસ ચાલે છે ને આ બાજુ મારા ભાઈ ચપટી વગાડવાની પ્રેક્ટિસ કરે છે ક્યારે વાગશે ઋષિ એવું ચપટી જો હેન્ડ મુવમેન્ટ તમે જો એને એમ કે હું વગાડી લઉં કા ઋષિ હું વગાડી લઉં હા બધાને અવાજ આવે છે મારે નથી આવતો હા ખીચાઈ ગયો 12:30
બહાર અને વાના રસ્તાનું મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું છે. ચાલો તમને બતાવું તો બહુ જ મસ્ત છે. તો સૌથી પહેલાં જે લાકડાનું બનાવેલું છે વાના રસમ એ મૂકી દીધું છે અને મસ્ત મજાના જે અહીંયા સંગીત મ્યુઝિક કરતા હોય ને એવા ઢાગલા છે, એકદમ રાજસ્થાની સ્ટાઇલવાળા લાગે છે. અને આ બાજુ લેમ્પ પણ છે. અને હા, મોસ્ટ સ્પેશિયલ પાટલી અને વેલણ વાનો વણવાનો હોય એટલે તો હોય જ. અને આપણે અહીંયા જે વરરાજાઓ છે તે બેસ છે અને જો વલોણું છે અને આ બાજુ જો રાજા રાણી અને એવી રીતના છે ને વચ્ચે જો મસ્ત મજાની ખોડિયારમાંની મૂર્તિ છે. બતાવું મને આ છે બહુ જ ગમી, બહુ જ મસ્ત છે. આ બાબુની લગભગ મંદિરમાં રાખે છે અહીંથી. તો આ મને મૂર્તિ પણ બહુ જ ગમી. ઘંટલો છે, પ્રાઇમસ છે અને ગાડું જો મસ્ત મજાનું ગાડું છે અને મસ્ત ડેકોરેશન કર્યું છે. તમે કોમેન્ટ કરજો કેવું લાગે છે. મોરના પીછાનો ગુંજો. તો આવું મસ્ત મજાનું વાના રસમનું ડેકોરેશન કર્યું છે. આઈ થિંક 2-3 વાગે વાના રસમની જે છે ને તે ચાલુ થવાની છે. તો એવું બધું છે. આ બાજુ તો બધી ફયું મથે છે કે રેસ્યુ હોઈ જાય એમ. અને ફરીતા તો વળી ઓલું ગાવા મળી હાલ રડું. હા પોઢો મારા ઋષિભાઈ જો નીંદરી રાણી ને ઋષિભાઈ શું છે કમા જો રે એ ઋષિ નીંદર આવે છે. તો એવું બધું છે કારણ કે ઋષિના મમ્મી ગયા છે બહાર અને આવે ત્યાં સુધી એને જાનો આપણે રાખવાનો છે. તો એવું બધું છે કા. ચાલો ઠક્કરનગરવાળા ખરીદી કરીને આવી ગયા છે. ઠક્કરનગરવાળા ખરીદી કરીને આવી ગયા છે. ખરીદી બતાવજો પછી. ઝાંઝરી લીધી છે. લાવું. અને જો જમવામાં છે રોટલી, પાપડ, ચણાનું શાક, પાત્રા મમ્મીની ભરેલી છે. જો દાળ ભાત, પાત્રાનું શાક, 2 શાક છે, ચણા અને બટેકાનું સલાડ ને એવું બધું છે. જો હા લાવું. અને બાજુ જો લાઈવ રોટલી બનતી જાય છે. કેમ છે પપ્પા? સારું. જો મમ્મી ઠક્કરનગરમાંથી આવી ગયા છે અને ફઈ પણ ગયા હતા ને ઘણી બધી શોપિંગ કરીને લાવ્યા છે. ઋષિ કે મારે જોવું, મારા હાટે હું લાવ્યા ઓનલાઈન વસ્તુ લાવ્યા ઋષિ. તો જો આ છે પેન્ડલ સેટ છે અને આ હું પાયલ છે સડા. આ સડા છે. પછી પ્રોપર બતાવશું. ઝાંઝરી પગપાના છે. સડા જ છે. હા આ ઝાંઝરી 12 છે ગેલેરીમાં. અને આ જો ઝાંઝરી સરસ છે હાથીવાળી. ભાઈની શોપિંગ તો એટલી છે. આ સડા લીધા છે પેન્ડલ સેટ અને ભાણકી ઝાંઝરી કરતી હતી તો હાકડા તો સરસ છે ગ્રીન રેડ અને હાથીવાળી. ને દયા કાકી એનું લઈ જાય છે. દયા કાકી એવું લીધું છે. હા બતાવો. પેન્ડલ સેટ તમને લાગે બધા લીધું લાગે છે. એ એક જ સરખો લીધો લાગે છે. સરસ છે ઘાટ બાટ. કેટલા ને ભાભી? સરસ પેન્ડલ સેટ છે. ઝાંઝરી મસ્ત છે. સરસ છે. મસ્ત પટ્ટો પર જાડો આવે કા. સરસ છે. અને પરિતા ને સંજુ પણ જોવા આવ્યા છે. ઝાંઝરી તારી ફરમાઈશ હતી ને ઝાંઝરીની. તો ઈ તો મજા આવે. બહુ ગમે. રાતમાં નીકળાય ને તો એવું જ લાગે બીજાના ઘરવાળા ફેમસ થાય. હા ને આમાં જો પતલા એવા છડા લીધા છે. એ મને લાગે બધા હરખા જ લાગે છે. બધા હરખા જ છે આકારમાં. તો જો એટલી દયા કાકીની શોપિંગ હતી. ઝાંઝરી, પેન્ડલ સેટ અને સડા.
તો ચાલો મમ્મીનું જોઈ લઈએ મમ્મી શું લઈને આવ્યા આપણે છે ને આપણું કાંઈ નથી, આ બધા હકેતા છે. આ ને આમના છે રાખી. આ પણ કોનું છે શું છે એમ આ જાંજરી આ ઝાંઝરી કોણે મગાવી હતી મને નથી ખબર, ઈ મગાવેલી છે છે સોનલનું બધું આપણું છે આ સડા હા ના સડા બે જોડી 80 રૂપિયા આવા લાગે છે અને કંદોરો પણ મને લાગે તમારે છે ચોરસ એવો લાગે છે જુડા છે, બે જુડા. કંદોરો જુડો છે હા. જુડો તા ઊંધો છે એટલે કે દેખાય નહીં આ કંદોરો. હા કંદોરો કાંઈ ને ઘરે જાવું ને પછી તમને વ્યવસ્થિત બતાવશું શું છે એમ ઈ આપણું કાંઈ નથી એટલે હવે કાંઈ નહીં બતાવવાનું. નહીં એવું થાય કાંઈ નહીં તો આવું જોઈ લ્યો ખોલવું હોય તો ખોલી. મસ્ત જુડો છે કાન ગોપી વાળો સરસ છે કા હા મસ્ત જુડો છે મસ્ત મજાનો કંદોરો અને વચ્ચે જુડો આ આખો સેટ છે આ બહુ જ મસ્ત છે કોમેન્ટ કરજો તમે કેવો ગમે છે તમને જો મસ્ત છે ભૂરી વાળો સરસ છે મને આ બહુ ગમ્યો મસ્ત છે જોઈએ કાં. એક મમ્મીએ ખોલીને રાખ્યો છે આ મસ્ત છે એટલે કંદોરા ને જુડા જ ભેગા થયા છે સુરત વાળાની ઈ જ હોય ને બધું. બાકી બધા સડા ને એવું લીધું છે તો આ હતી અમારી ખરીદી કેવી લાગી કોમેન્ટ કરજો